હેલો, કેમ છો? તમારી સાથે હું છું હિના. 5 સ્ટાર તડકામાં આપનું સ્વાગત છે. પ્રેઝન્ટેડ બાય અંકુર ગ્રાઉન્ડનટ ઓઇલ, પાવર્ડ બાય વંડર મસાલા. તહેવારની સિઝન શરૂ થઈ ગઈ છે ને સાથે સાથે ઉપવાસ તો કરવાના જ છે. હવે ઉપવાસ કરવા માટે કંઈ ટેસ્ટી અને હેલ્ધી તો ખાવું પડે, પણ એમાં પણ ટેસ્ટી કેવી રીતે, હેલ્ધી પણ કેવી રીતે? તો આ બધાનું સોલ્યુશન એક જ છે અને એ છે આજનો એપિસોડ. તો આવો શરૂ કરીએ 5 સ્ટાર તડકા, પ્રેઝન્ટેડ બાય અંકુર ગ્રાઉન્ડનટ ઓઇલ, પાવર્ડ બાય વંડર મસાલા. તો તમારા ઉપવાસની સિઝનને હેલ્ધી અને ટેસ્ટીયર બનાવવા માટે હાલ મારી સાથે છે કુકિંગ એક્સપર્ટ હિના રાવલ. હિનાબેન, તમારું બહુ સ્વાગત છે. થેન્ક યુ. હિનાબેન, હવે તો દર્શકો આ એપિસોડ એટલું ધારીને જોવાના છે કેમ કે હેલ્ધી અને ટેસ્ટી બંને એ બી ફરાળીમાં કેવી રીતે? આજે આપણે બનાવીએ છીએ મારા ટેસ્ટ અને ટ્વિસ્ટ સાથે વંડરના મરી પાવડરનો યુઝ કરીને અને અંકુર સિંગ તેલનો ઉપયોગ કરીને આપણે એક ફરાળી રેસીપી બનાવીએ છીએ. તેનું નામ છે વોફલ્સ ચાટ. બિલકુલ હિનાબેન, હું અને દર્શકો અને તમે વોફલના દીવાના છે. અત્યાર સુધી ચોકલેટ વોફલ કે અન્ય બીજી અનેક વોફલ ખાધી છે. ફરારી વોફલ આપણે પહેલીવાર દેખવાના છે, ટેસ્ટ કરવાના છે, તો રાહ શેની? હિનાબેન, બનાવવાની શરૂઆત કરીએ, પરંતુ એ પહેલા ઇન્ગ્રેડિયન્ટ્સ અમારા દર્શકોને જણાવી દઈએ. ફરાળી છે એટલે ફરાળી લોટનો યુઝ કર્યો છે. પોટેટો છે એમાં. જે પોટેટો નથી ખાતા તો તમે કેળાનો બી યુઝ કરી શકો છો, કાચા. એ સિવાય દહીંનો મસ્કો છે, સીડ્સ છે થોડું હેલ્ધી બનાવવા માટે, ફ્રૂટ્સ છે, આપણે વેજીટેબલ્સને બદલે આપણે ફ્રૂટ્સનો યુઝ કર્યો છે, અને મરી મસાલા છે. ઓકે, બનાવવાની શરૂઆત કરીએ. હા, પાક્કું. ફરાળી લોટ છે એને મેં દહીંમાં અડધો 1 કલાક માટે પલાળી દીધો છે. જો તમારે ફરાળી લોટ ના મળે તો ઘરમાં મોરૈયો હોય, સાબુદાણા હોય ને એને ક્રશ કરીને બી તમે ફરાળી લોટ બનાવી શકો છો. એનો મેં યુઝ કર્યો છે અને એમાં દહીં નાખીને તમારે અડધો 1 કલાક પલાળવાનું છે, જેથી કરીને સોફ્ટ ને સરસ બનશે. બિલકુલ. હિનાબેન, આ બેટર બનાવવા માટે કેટલા પ્રમાણમાં મોરૈયો લેવાનો અને કેટલા પ્રમાણમાં સાબુદાણા લેવાના? 1 કપ જેટલો તમારો મોરૈયો હોય એની સામે 1/3 યા 1/4 કપ તમે સાબુદાણા લઈ શકો છો. એ સિવાય રાજગરાનો લોટનો બી ઉપયોગ કરી શકો છો તમે. એમાં 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું દહીં નાખી અને એને થોડું પલાળી દેવાનું છે. અને આપણે પલાળી દીધેલો છે થોડી વાર. હવે એમાં એક પોટેટો નાખીએ છીએ, બોઇલ કરેલો. તમે કાચો બી છીણીને નાખી શકો છો. અત્યારે મેં બોઇલ કરેલો નાખ્યો છું, જેનાથી એ થોડો ક્રિસ્પી બી બનશે અને થોડું ટેસ્ટ બી સરસ આવશે. એમાં મેં વંડરના મરી પાવડરનો ઉપયોગ કર્યો છે, જેના કારણે થોડો ટેસ્ટ અને તીખાશ બી સરસ આવશે. ફરાળી રેસીપીમાં બહુ સરસ ટેસ્ટ આવતો હોય છે. 1/2 ટીસ્પૂન જેટલું નાખીએ છીએ આપણે. બિલકુલ. આમ પણ હિનાબેન, ગુજરાતીઓ તો ફરાળ કરવા માટે કંઈક નવું નવું શોધતા જ હોય. એકલું સાબુદાણાની ખીચડી અને મોરૈયા ઉપર તો નહીં ચાલે. ના, આ અત્યારના યંગસ્ટર હોય એ લોકોને જનરલી ઉપવાસ કરવા નથી ગમતા, પણ એ લોકોને થોડું આવું સ્ટાર્ટર જેવું અને હેલ્ધી હોય તો બધાને ગમશે ખાવાનું. આદુ અને મરચાં લીલા છે અને લીલો લીમડો છે એ નાખીએ છીએ 1 ટેબલ સ્પૂન જેટલું. અને તીખાશ તમે તમારી રીતે બી સેટ કરી શકો છો. જીરું પાવડર છે 1/2 ટીસ્પૂન નાખીએ છીએ. મિક્સ કરી લઈએ છીએ બધું. આ બનાવવામાં બહુ ઇઝી છે અને થોડું કંઈ હેલ્ધી બી હોય. બિલકુલ. એમ તો હિનાબેન, ઉપવાસ ઘણા લોકો એવી રીતે કરતા હોય કે વેટ મેનેજમેન્ટ બહુ સારી રીતે જળવાઈ રહે, પણ આમ તો બહારનું જો તળેલું ખા કરીએ, બધા વડા ખા કરીએ, ફરાળીમાં ચિપ્સ ખાઈએ, એટલે પછી વેટ મેનેજમેન્ટ રહેતું નથી. એના કરતાં બેટર છે કે કંઈક નવું નવું શોધતા રહેવું. ના, બરોબર છે. અને આ જ બેટરમાં જો બધાના ઘરે કદાચ વોફલ્સ મેકર ના હોય તો તમે આના નાના નાના પેનકેક બી બનાવી શકો છો. એ બી એટલા ટેસ્ટી અને સેમ જ બનશે. બિલકુલ. બરોબર મિક્સ કરી લેવાનું છે. થોડું આપણે એમાં મીઠું નાખી દઈશું, કારણ કે આપણે દહીંનું બી કરીશું ચાટ, એટલે એમાં વધારે મીઠું નથી જરૂર. એટલે 1/4 ટીસ્પૂન જેટલું આપણે નાખીએ છીએ. પોટેટો બરોબર મિક્સ થઈ જાય પછી આપણે એમાં વોફલ્સ ત્યાં સુધી આપણે ગરમ કરવા મૂકી દઈએ. હિનાબેન, ખાસ તો એ બી પૂછવું છે, આપણે આ જે બેટર બનાવીએ છીએ, કોઈને અગર વોફલ નથી ખાવા તો એ બેટરથી બીજું શું બની શકે ફરાળમાં? આ જ બેટરમાંથી તમે ઢોસા બી બહુ સરસ બનાવી શકો છો, ઉત્તપમ બનાવી શકો છો, અને ઢોકળા બી સરસ બની શકે છે. એની કન્સિસ્ટન્સી થોડી સેટ કરવી પડે તમારે અલગ અલગ. ફ્રૂટ સોલ્ટ છે 1/2 ટીસ્પૂન, એ નાખીએ છીએ થોડું. મિક્સ કરી દઈએ.
અને ફરમેન્ટ થવા દો તમે 4-5 કલાક, તો જરૂર નથી નાખવાની. બરાબર. જો ઇન્સ્ટન્ટ બનાવતા હોય તો ઈનો કે ખારાની જરૂર પડે, બાકી તમે 3-4 કલાક કે વધારે એને રહેવા દો તો જરૂર નથી. ના, નથી જરૂર. અંકુર સિંગતેલ છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ, જેથી એની ફ્લેવર ને ટેસ્ટ બી બહુ સરસ આવતો હોય છે અને હેલ્ધી તો ખરું જ. બિલકુલ. અને ઉપવાસમાં સિંગતેલની સુગંધ ન આવે તો એને ઉપવાસ કહેવાય. અને આમ બી આપણે ઉપવાસ હોય ને એવું બધું હોય ત્યારે આપણે સિંગદાણાનો ને બધાનો યુઝ કરતા જ હોય છે. હેલ્થને બેનિફિટ હોય એટલા માટે બી અને ટેસ્ટ માટે બી. નોનસ્ટિક જ છે, પણ તે છતાં આપણે એકવાર થોડો ક્રિસ્પી થાય એટલા માટે અંકુર સિંગતેલનો ઉપયોગ કરી દીધો છે આમાં. આપણે બેટરને રેડી દઈએ છીએ થોડું થોડું. ઓકે. આનો શેપ ને એવું બધું થોડું હોય છે એટલે બાળકોને જનરલી ગમે અને ખાવું, એટલા માટે જ આપણે આ શેપ લીધું છે. બાકી તમે આમાંથી કઈ બી વસ્તુ પેનકેક ને એવું બી બનાવી શકો છો. 5 મિનિટમાં થઈ જશે. બિલકુલ. તો હિનાબેન, આપણા વોફલ તો થઈ રહ્યા છે, પરંતુ જો આને આપણે વોફલ તો સ્પાઇસી અને સરસ ટેસ્ટી બનાવી રહ્યા છે, પણ જો સ્વીટ વોફલ બનાવવા હોય ફરારમાં તો કેવી રીતે બનાવી શકાય? એના માટે બી આપણે જે કેકનું બેટર બનાવતા હોય છે જનરલી, એ ટાઈપનું બેટર બનાવી બી તમે સ્વીટ વોફલ્સ બી બનાવી શકો છો અને ચોકલેટના ડીપ ને એવું બી કરી શકો છો તમે. એ સિવાય તમે સાબુદાણા બટેટાના વડા બનાવો છો ત્યારે જે બેટર બનાવો છો એ બેટરને બી તમે વોફલ્સમાં સેટ કરીને તમે બનાવી શકો છો વોફલ્સ. એટલે તમે ડીપ ફ્રાય ના કરવા હોય, તમને એવું લાગે કે ડીપ ફ્રાય નથી કરવા, તો તમે હેલ્ધી અંકુર સિંગતેલનો ઉપયોગ કરી અને એનો ફ્લેવર તો એ આવશે જ તમને ડીપ ફ્રાયમાં જે આવતી હોય, અને ડીપ ફ્રાય વગર બી તમને બહુ સરસ ક્રિસ્પી અને સરસ તમને વડા જેવો ટેસ્ટ આવશે ખાવા માટે. બિલકુલ. આમ હિનાબેન, એવું થાય કે જ્યારે ઘરમાં મમ્મીને આટલું બધું સરસ સરસ આવડતું હોય તો બાળકો રોજ એક લિસ્ટ આપી દે કે હવે નેક્સ્ટ ડે આ બનાવવાનું છે, આ બનાવવાનું છે, ને ઘરમાં બાળકો પણ ઉપવાસ કરતા થઈ જાય. તમારા ઘરમાં આવું થાય? હા, અમારા ઘરમાં તો એમ બી ડેલી બી બધા લિસ્ટ હોય જ. બધા જેટલા જણા છે એ બધાનું ફેવરેટ બે દિવસ બધાને જમવાનું બનતું હોય, એટલે બધાએ બધાએ ખાઈ લેવાનું હોય બાકીના દિવસોમાં, એવું હોય. અચ્છા, તમને તમારા હાથનું શું સૌથી વધારે ભાવે? એકચ્યુઅલી એવું તો કશું નથી, બધું જ બધાને માટે બનતું હોય એમાં બધું ખાઈ લેવાનું હોય. પણ એવું હોય કે કુકિંગ એક્સપર્ટ છો તમે, એટલે તમારી પોતાની પણ એક સરસ મજાની મતલબ એક ડીશ હોય કે જે તમને બહુ જ ભાવતી હોય? મને જનરલી હેલ્ધી રેસીપી હોય, ન્યુટ્રિશિયસ વેલ્યુ વધારે હોય બધી રેસીપીની, એવી મને વધારે ગમે છે. બિલકુલ. તો હવે કંઈક નવું લાવ્યા છો ફરારમાં? હા, આજે આપણે બનાવીશું બ્લોન્ડી બનાવીશું. જેવી રીતે બ્રાઉની હોય છે એવી રીતે આપણે માવાની બનાવીશું, તો એને બ્લોન્ડી બનશે. એક સાઈડ થોડું થઈ ગયું છે, આપણે થોડું અંકુર ગ્રાઉન્ડનટ ઓઇલ છે એનો આપણે એકવાર બ્રશ કરી લઈએ એટલે થોડું વધારે ક્રિસ્પી થઈ જશે. ઓકે. અને ટેસ્ટ બી બહુ સરસ આવશે. અને થોડું આપણે હજુ ક્રિસ્પી થવા દઈએ છીએ ને. ઓકે. આમ તો ઘરે મહેમાન આવ્યા હોય અને જો ઉપવાસ ચાલતા હોય તો આવું કંઈક બનાવીને ખવડાવીએ તો મહેમાન ફરી બીજી વાર આવવાના જ છે. ના, પાક્કું. આ બહુ જ સરસ રેસીપી છે. એનું જે ચાર્ટ ફોર્મ આપણે એસેમ્બલ કરીશું એ બધાને બહુ જ ગમશે, અને જે બી ગેસ્ટ આવશે ને ખાશે તમને પાસે ફરીવાર ડિમાન્ડ કરશે જ. બિલકુલ. હિનાબેન, શું આપણું વોફલ તૈયાર થઈ ગયું છે? હા, ચેક કરી લઈએ આપણે. કટ કરી લઈએ છીએ આપણે. ઓકે. એકદમ સરસ ક્રિસ્પી આપણા વોફલ તૈયાર થઈ ગયા છે. હવે શું કરીશું હિનાબેન? હવે આપણે એને એસેમ્બલ કરીએ ડીપ બનાવીને. ઓકે. આ હંકડ છે એટલે દહીંને થોડું પાણી કાઢી નાખવાનું છે, કારણ કે એકદમ ઢીલું હશે તો એમાં ફ્રૂટ્સ ને બધાને કારણે વધારે સોગી થઈ જશે, એટલે મેં થોડું પાણી દહીંનું કાઢી લીધું છે. અને એમાં કંઈ જ નાખ્યું નથી બીજું, મેં થોડું ફેટી લીધું છે મેં દહીંને. બરાબર. તમે નોર્મલ બી ડીપ બનાવીને આપી શકો છો. થોડું આપણે ક્રિએટિવ કરીએ, કોઈ ગેસ્ટ આવ્યું અને તમે થોડું ક્રિએટિવ કરો તો એ લોકોને બી લાગે કે થોડું તમે એફર્ટ કર્યો છે તમે એમના માટે. બિલકુલ. સિમ્પલ તમે સર્વ કરી લો એના કરતાં વધારે સારું લાગશે. અને ઘણા બધા સાથે આવ્યા હોય ત્યારે ઘણા બધા વોફલ્સ તમે એક સાઈડમાં મૂકી દો અને આવી રીતે ખાઓ તો બધાને બહુ જ મજા આવે સાથે જમવાની, આ ડીપ એક સાથે ખાવાની. પોટેટો છે એને મેં જસ્ટ થોડા કોટ કર્યા છે અંકુર સિંગતેલ અને
થોડુંક મરચું નાખ્યું છે અને થોડો ચાટ મસાલો, જેથી કરીને એનો ટેસ્ટ ને બધું બહુ સરસ આવે. ઓકે. તમે જો પોટેટો ના ખાતા હોય તો તમે કેળાની વેફર્સ બી યુઝ કરી શકો છો, અથવા બોઇલ કેળા બી યુઝ કરી શકો. બરાબર. ફ્રૂટ્સ છે એમાં મેં એપલ છે, પેર છે અને દાડમ લીધા છે. બરાબર. જો અત્યારે ફાસ્ટ છે એટલે મેં આ લીધા છે, નહીં તો તમે ડુંગળી ટમેટા છે એવી રીતે બી સેમ વસ્તુ આની પર કરી શકો છો. બરાબર. અત્યારે આપણે ફરાળનું બનાવીએ છીએ એટલે એ રીતે એડજસ્ટ કરેલું છે મેં બધું, ફ્રૂટ્સ ને બધું. થોડો ટેસ્ટ અંદર થોડો પેરનો ને એવું બધો ખાટો મીઠો ટેસ્ટ આવે એટલા માટે. બરાબર. ગ્રીન ચટણી છે, નોર્મલ આપણે જે બનાવીએ છીએ એ રીતે, પણ અંદર મેં સિંગદાણા નાખ્યા છે, એ થોડું નાખીએ છીએ. કોથમીર, મરચાં અને સિંગદાણાનો ઉપયોગ કરી અને બને છે. ઓકે. ખજૂર આમલીની ચટણી છે, એ થોડું નાખીએ છીએ. થોડો ચાટ મસાલો છે, એ આપણે વપરાઈએ છીએ. ઓકે. કારણ કે ચાટ હોય એટલે ચાટ મસાલો તો હોય જ. થોડો જીરો પાવડર છે. બરાબર. વંડરનો મરી પાવડર છે, જેના કારણે થોડું તીખાશ અને ટેસ્ટ બહુ સરસ આવશે. બરાબર. એનો આપણે યુઝ કરીએ છીએ. લાલ મરચું પાવડર છે થોડું, એ વપરાઈએ છીએ. અને લાસ્ટમાં થોડા સીડ્સ છે, જેને આપણે જનરલી આવું બધું કંઈ હોય ત્યારે આપણે ઉપર સેવ ને એવું ભભરાવતા હોય છે, પણ અમે પમ્પકિન સીડ્સ છે, સનફ્લાવર સીડ્સ છે અને થોડા સિંગ છે, એટલે ક્રન્ચી ટેસ્ટ આવે એટલા માટે મેં થોડા શેકેલા છે એનો યુઝ કરીએ છીએ આપણે. બરાબર. અને હેલ્ધી વર્ઝનનું આપણે એનું બનાવવાનો પ્રયત્ન કર્યો છે, અને એનો ક્રંચ બી બહુ સરસ લાગશે. અને આપણે વોફલ્સ બનાવ્યા છે એને આપણે સાઈડમાં મૂકી દઈએ છીએ. ઓકે. આ ડીપ બનાવીને તમે થોડા વોફલ્સ વધારે બનાવીને સાઈડમાં વધારે બી રાખી શકો છો. અત્યારે આપણે થોડાક જ બનાવ્યા છે. તો રેડી છે મારા ટેસ્ટ અને ટ્વિસ્ટ સાથે વંડરના મરી પાવડરનો યુઝ કરીને બનાવેલી ફરાળી રેસીપી વોફલ્સ ચાટ. બિલકુલ. તો આ કંઈક નવું છે, ટેસ્ટી છે અને હેલ્ધી છે વોફલ ચાટ, જે આ વખતે તમારે ઉપવાસી સિઝનમાં જરૂરથી બનાવવાની છે. તો દર્શક મિત્રો, વોફલે તો તમને ખુશ કરી દીધા હશે અને તમે પ્લાનિંગ કરી લીધું હશે કે આજે વોફલ બનાવવાના જ છે. હવે હિનાબેન કંઈક નવું જ લઈને આવ્યા છે ને એ જોઈને તો તમે ચોંકી જ જવાના છો કે ખરેખર ફરાળીમાં આવું કંઈ થાય ખરું. હિનાબેન, હવે રાહ નહીં, કહી દો શું બનાવવાના છે આપણે. મારા ટેસ્ટ અને ટ્વિસ્ટ સાથે હું બનાવું છું આજે વંડર મરી પાવડરનો ઉપયોગ કરીને ફરાળી માવા બ્લોન્ડી. તો આપણે રેસીપી બનાવવાની શરૂઆત કરીએ, પરંતુ એ પહેલાં ઇન્ગ્રેડિયન્ટ્સ જાણી લઈએ. હિનાબેન, ઇન્ગ્રેડિયન્ટ શું જશે? ફરાળી છે એટલે ફરાળી લોટ છે, કન્ડેન્સ મિલ્ક છે એમાં યુઝ કરી છે, વ્હાઇટ ચોકલેટ છે, બ્લોન્ડી છે એટલે દહીં છે એમાં યુઝ કર્યો છે, વંડરનો મરી પાવડર યુઝ કર્યો છે, ડ્રાય ફ્રૂટ્સ છે, મિલ્ક પાવડર છે અને ઓઇલ છે, અંકુરનો કપ, ગ્રાઉન્ડનટ. બનાવવાની શરૂઆત કરીએ. હા, કન્ડેન્સ મિલ્ક છે 2 ટેબલ સ્પૂન આપણે લઈએ છીએ. બરાબર. હિનાબેન, બ્લોન્ડી અને બ્રાઉની આ બંનેમાં શું તફાવત છે? બ્રાઉની એટલે જે આપણે ચોકલેટ નાખીને બનાવતા હોય છે એને બ્રાઉની કહેવાય, અને જેમાં વ્હાઇટ ચોકલેટ જાય છે એને બ્લોન્ડી કહેવાય. એમાં વ્હાઇટ ચોકલેટમાં તમે સ્ટ્રોબેરી ફ્લેવર, ઓરેન્જ ફ્લેવર, પાઇનેપલ ફ્લેવર,
રસમલાઈ ટ્રેડિશનલ કાજુ કતરી કોઈ બી ફ્લેવર તમે બનાવી શકો, એને બ્લોન્ડી કહેવાય. બિલકુલ. કન્ડેન્સ મિલ્ક લીધું છે આપણે, વ્હાઇટ ચોકલેટ છે એનો ઉપયોગ કરીએ છીએ, 1/4 કપ જેટલું છે વ્હાઇટ ચોકલેટ. એમાં મેં અંકુર ગ્રાઉન્ડનટ ઓઇલનો યુઝ કર્યો છે. આ સિવાય તમે ઘી કે કોઈ બી બટરનો બી યુઝ કરી શકો છો. 1/4 કપ છે. મિક્સ કરી લઈએ. બરાબર. અત્યારે ફરાળી છે એટલે આપણે માવા ફ્લેવર કરીએ છીએ. આ સિવાય તમે એમાં રસમલાઈ બી સારું લાગતું હોય છે. ફરાળીમાં બધા સારા લાગતા હોય છે, પણ ફરાળીમાં જનરલી ટ્રેડિશનલ હોય એ વધારે સારા લાગતા હોય છે. કાજુનો પાવડર છે એ 1 ટેબલ સ્પૂન જેટલો આપણે નાખીએ છીએ એની અંદર. ઓકે. મિલ્ક પાવડર છે એક ટેબલ સ્પૂન જેટલો નાખીએ છીએ આપણે, જેથી થોડી રીચ ટેસ્ટ અને ફ્લેવર આવે એનો. દહીં છે 2 ટેબલ સ્પૂન નાખીએ છીએ આપણે. અચ્છા હિનાબેન, જે તમે વ્હાઇટ ચોકલેટ ઉપયોગ કર્યો, હવે હમણાં જે તમે ફ્લેવર કહેતા હતા કે ઓરેન્જ ફ્લેવર લઈ શકો, સ્ટ્રોબેરી ફ્લેવર લઈ શકો કે પછી કાજુ કતરી, કોઈ પણ આવો ફ્લેવર તમે એડ કરી શકો, એ વ્હાઇટ ચોકલેટ સિવાય કે પછી વ્હાઇટ ચોકલેટની જગ્યાએ? હા, એટલે બ્રાઉની અને બ્લોન્ડી જે બી બનતું હોય એમાં ચોકલેટનો યુઝ થતો જ હોય છે. જો તમે બ્લોન્ડી બનાવો તો વ્હાઇટ ચોકલેટ યુઝ કરાય, અને બ્રાઉની બનાવો તો ડાર્ક ચોકલેટ અથવા મિલ્ક ચોકલેટનો. મિક્સ થઈ ગયું છે આપણે. એમાં આપણે વંડરનો મરી પાવડરનો યુઝ કરીએ છીએ. ફરાળી રેસીપી છે એટલે મરી પાવડર સરસ લાગતો હોય છે, એટલે 1/4 ટીસ્પૂન જેટલો આપણે નાખીએ છીએ. ઓકે. કોઈ બી સ્વીટમાં મરી પાવડર નાખવાથી થોડો ટેસ્ટ એનો વધારે સરસ આવતો હોય છે. બરાબર. મિક્સ કરી લઈએ. વંડરનો ઇલાયચી પાવડર છે થોડો, આપણે માવા કેક છે એટલે થોડું એ નાખીએ છીએ. 1/4 ટીસ્પૂન જેટલું નાખીએ છીએ આપણે. ફરાળી લોટ છે એ મિક્સ ફરાળી લોટ હોય છે, જે બહાર ન મળતો હોય તો તમે ઘરે રાજગરાનો છે, મોરૈયાનો છે, સાબુદાણા છે, બધાને મિક્સરમાં મિક્સ કરીને ફરાળી લોટ બનાવી શકો છો. અત્યારે મેં તૈયાર જ ફરાળી લોટ લીધો છે. એની અંદર મેં 1/2 ટીસ્પૂન બેકિંગ પાવડર અને 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા નાખી દીધેલો છે. બરાબર. અને આપણે એને ચાળી લીધો છે. અત્યારે આપણે થોડું મિક્સ કરતા જઈએ છીએ અંદર, અને થોડું દૂધ એડ કરતા જઈએ છીએ. ફરાળી લોટમાં જનરલી રાજગરાનો લોટ ને એ બધું આવતું હોય છે, તો હેલ્ધી એ મિલેટમાં જનરલી ગણાય. ગ્લુટન ફ્રી બી કહી શકીએ આપણે, એટલે હેલ્ધી વર્ઝન હોય છે. અને રાજગરામાં પ્રોટીન ને બધું બી બહુ સારું હોય છે. બરાબર. અને આ એવી રેસીપી છે કે ઘણીવાર બાળકોને ઉપવાસ કરતા હોય અથવા શ્રાવણ મહિનો કરતા હોય કે કોઈ બી ફાસ્ટ કરતા હોય ત્યારે તમે આ ખાઈ શકો છો. બરાબર. અને આ ખાવાથી કેવું થશે કે ટેકો રહેશે પેટમાં, એટલે પછી બીજું કંઈ ખાવાની જરૂર બી નહીં પડે. હા, તમે બહાર જતા હોય તો બી સાથે લઈ શકો. કોઈને ગિફ્ટ કરવાની હોય, કોઈને ઘરે જતા હોય ને કોઈ ફાસ્ટ કરતું હોય એવું હોય તો તમે આ બનાવીને એમના માટે લઈ જાઓ તો બી એ જોઈને ખુશ થઈ જાય કે આટલી સારી રેસીપી ફરાળમાં ખાવા મળે, એ બહુ જ બધાને ગમે. બેટર રેડી છે. બરાબર. આમાં 1/4 થી 1/3 કપ જેટલું દૂધ આપણે યુઝ કર્યું છે. અત્યારે મેં 6 ઇંચનું ટીન લીધું છે. ઓકે. જે બ્રાઉની બનાવવા માટે યુઝ થતું હોય છે એ ટાઈપનું. તમે કોઈ બી ટીનમાં અથવા અત્યારે આપણે ઓટીજીમાં મૂકીશું. તમે ઘરે ઓટીજી ના હોય તો તમે ગેસ પર બી મૂકી શકો છો, પેનની અંદર. ઓટીજી અને માઇક્રોવેવમાં 180 ડિગ્રી પર 20 થી 25 મિનિટ માટે મૂકવાનું છે, અને ઓટીજીમાં તમે બંને કોઇલ ઓન રાખવાની છે. બિલકુલ. હિનાબેન, હવે આગળ શું કરીએ? બ્લોન્ડી થોડી ઠંડી થઈ ગઈ છે બેક કરેલી. હવે એની પર આપણે થોડુંક એને એટ્રેક્ટિવ બનાવીએ. ઓકે. વ્હાઇટ ચોકલેટ છે અને એમાં મેં ક્રીમ નાખી છે 2 ટેબલ સ્પૂન, અને એને આપણે થોડું સ્પ્રેડ કરીએ છીએ. ટ્રફલ બનાવ્યું છે મેં વ્હાઇટ, કારણ કે કંઈ બી વસ્તુ હોય જોઈને થોડી ખાવી ગમે એવી આપણે બનાવી દઈએ ને. ના કરો તો બી ચાલે. તમે જ્યારે બેક કરો ત્યારે જ એમાં ડ્રાયફ્રૂટ ને એવું બી તમે એડ કરી લો ને તો બી ચાલે. તમારે જો આ ન કર્યું હોય તો પણ થોડું વધારે સારું લાગે. આ કોઈને ગિફ્ટ પર્પઝથી આપો તમે તો વધારે સરસ લાગે.
એની પર આપણે બદામની સ્લાઇસ છે અને પિસ્તાની સ્લાઇસ છે. આપણે માવા ફ્લેવર છે એટલે ડ્રાયફ્રૂટ વપરાઈએ છીએ થોડું. વંડાનો ઇલાયચી પાવડર છે, થોડું આપણે સ્પ્રિંકલ કરીએ છીએ. માવા ટેસ્ટ છે એટલે થોડો ટેસ્ટ આવે. વંડાનો મરી મસાલો છે, મરી પાવડર એનો યુઝ કરીએ છીએ થોડું. 5 મિનિટ આપણે ફ્રીઝમાં મૂકીએ થોડું, પછી એનું કટિંગ કરીશું તો વધારે સરસ કટ થશે. તો હિનાબેન, આપણી સરસ મજાની એકદમ દેખાવમાં પણ ટેસ્ટી લાગી રહી છે એવી ફરારી બ્લોન્ડી તૈયાર થઈ ગઈ છે. હવે શું કરીએ? હા, થોડીક વાર આપણે 5 મિનિટ ફ્રીઝમાં સેટ કરવા મૂકી હતી. ઓકે. જેથી કરીને ઉપરનું સેટ થઈ જાય. હવે આપણે એને કટ કરીએ. તમે જે રીતના ઈચ્છો એવી રીતે પીસ કરી શકો. ઓકે. થોડો ડ્રાયફ્રૂટ આપણે ઉભરાઈ દઈશું. ઓકે. ગુલાબની પાંદડી છે. અને થોડા વોર્મ કરીને ખાવ તો વધારે ટેસ્ટી લાગશે. કારણ કે બ્રાઉની અને બ્લોન્ડી તમે ગરમ કરીને ખાઓ એટલે અંદરની જે ચોકલેટ છે એ થોડી મેલ્ટ થવાથી ટેસ્ટ બહુ જ સરસ લાગતો હોય છે. પણ તમે એઝ ઇટ ઇઝ બી તમે એને ખાઈ શકો છો, એટલી ટેસ્ટી લાગે. બિલકુલ. તો રેડી છે મારા ટેસ્ટ અને ટ્વિસ્ટ સાથે વંડાના મરી પાવડર અને ઇલાયચી પાવડરનો યુઝ કરીને બનાવેલી ફરાળી માવા બ્લોન્ડી. બિલકુલ. અગર જો મને આ ફરારી માવા બ્લોન્ડી મળે ને તો હું 12 માસ ઉપવાસ કરવા માટે તૈયાર છું. અને તમે પણ આવું જ કંઈ આને જોઈને વિચારતા હશો તો વિચારવાનું નથી, બનાવવાની છે. દર્શકો જે આ એપિસોડ જોવાના છે એ તો તમને ખૂબ ખૂબ આશીર્વાદ આપશે અને સાથે શુભકામનાઓ પણ આપશે કે સારું થયું, કંઈક નવો ફરાળમાં આવ્યું. અને એના જ માટે તમને મળે છે વંડર મસાલા તરફથી આ ગિફ્ટ થેન્ક હેમ્પર. યુ. આ ગિફ્ટના પ્રાયોજક છે વંડર હલ્દી લાવ ગરમ મસાલા પાવ ઓફર. તો હવે તમારે 12 માસ ઉપવાસ કરવા હોય ને તો પણ ટેન્શન નથી. હવે તમને ઉપવાસમાં પણ ફરારમાં પણ આટલી સરસ સરસ વાનગી મળી રહેશે. વોફલ મળી રહેશે, એ પણ સ્પાઇસી, અને સાથે કંઈક સ્વીટ પણ મળી રહેશે. તો પછી વાટ શેની? તમારે બસ કંઈ જ નથી કરવાનું. જોવાનું છે 5 સ્ટાર તડકા પ્રેઝન્ટેડ બાય અંકુર ગ્રાઉન્ડનટ ઓઇલ અને પાવર્ડ બાય વંડર મસાલા. ફરી મળીશું. આવજો.